એક બે મિલીમીટરની એક પથરી હોય ને, પથરી માણસને શરીરમાં એક 2 મિલીની પથરી હોય, માણસ તરફડિયા મારવા માંડે. મને દવાખાને લઈ જાઓ, મને ઓપરેશન કરવું પડે તો ઓપરેશન કરાવો, ગમે એટલા પૈસા થાય, કોકની પાસે વ્યાજવા લઈ લ્યો. એક 2 મિલીની જો બાપુ પથરી તમને જો આટલી પીડા કરતી હોય તો 1.5 કિલોનો સંતાન જો બાપુ માં એના ઉદરમાં રાખતી છે તેને કોઈ વેદના નહીં થતી હોય? અરે તમારે એની ક્યાં વાત કરો બાપુ? એક લોહીમાંથી જો દૂધ બનાવીને તમને મને પાતી હોય, ઈ માં માટે જો એક બટકું રોટલો ન મળતો હોય તો મરી જવાય બાપુ. દીકરાને શું ગુડવા છે મારા? 3 માળનું ઘર હોય અને માં જો એક પેટમાં 3 દીકરા રાખી શકતી હોય અને 3 માળના મકાનમાં જો એક 3 ફૂટની માને જગ્યા ન મળે તો બંગલાને દિવાળીઓ મૂકી દેવાય. નારાયણ, કોઈ અર્થ નથી. આ છે ને આખી દુનિયામાં આમ બધું દેખાય છે, આમ દામ ને ઠામ, કપડા ને મકાન ને ગાડીઓ ને બંગલા ને બધું દેખાય છે, પણ માલપા બધે ભડકા છે. અને ભડકા છે ને એનું કારણ આવડું આ જ છે કે તમારું મારું આ દુનિયામાં સર્જન થયું છે ને, ઈવડા ઈ જ દુખી છે. આ જો દુનિયા બાપુ અંદરથી જો રોતી હોય ને એનું કારણ જ આવડું આ છે. પણ મેં હમણાં કીધું એમાં સંસ્કાર ઘટે છે, સંસ્કાર બાપુ માં જ આપી શકે, બાપની તાકાત જ નથી. મેં હમણાં કીધું ને એમ ધર્મ જ્યાં ધ્રુજો ને પુરુષ શક્તિ નથી પૂગી, દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી. એક બિલખાના પાત્રમાં વાણિયાનો દીકરો, એક લખવું હોય તો લખી લેજો, વાણિયાનો દીકરો ઉંદરડું મારી શકે? દીકરો કેમ કાપ્યો છે? ચંગાવતી સગાળ જાય. આપણે દીકરા નથી કાપવાના. હમણાં બાબુએ કીધું નામ સમો વડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે. ગમે એનું નામ તમારા સદગુરુએ આપ્યું હોય ને, એ નામ પકડીને હાલ્યા જાઓ, બાકી કાંઈ કરવાનું જ નથી. એક વાણિયાનો દીકરો અને એક સાધુને જમાડવા માટે બાપુ જો દીકરો હગા દીકરાને બાપુ આમ મૂછે લીંબુ ઠરતા હોય ને, ઈ ન કાપી શકે. કેવડી ગાય ઠોળી ગઈ છે વાણિયાની. એ ભગવાનને લઈ આવ્યા સાધુના વેશમાં ને કીધું કે બાપુ માણાની માટી જોવો ને, દીકરાને કાપ્યો ને બાપુ થાળી આમ પીરસી દીધી. ટૂંકમાં કહું તમને, એ થાળી આમ પીરસી ને પછી ભગવાન કે છે કે એકાદું છોકરું મારી ભેગું બેહાડો, મને એકાદું છોકરું ભેગું હોય ને તો મને ફાવે, નકર ફાવશે નહીં. સગાળસા કે છે પ્રભુ એક જ દીકરો હતો, એ તો એમ કાપી નાખ્યો, બીજું તો છોકરું છે નહીં. તેથી થાળીને ઠેબુ મારીને બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક ઉભો થઈ ગયો. એ કે તો તમારે પેલા નો બોલાય, વાંચિયા થઈ ગયા, હવે હું વાંચિયાના ઘરનું ખાતો નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. અરે તારી ભલી તા દીકરો કપાયો ને હવે ખાય નહીં. અને તેથી મારો નાથ બાપુ હાલ તો થયો. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. લગામ બાપુ ચંગાવતી હાથમાં લીધી. તમે બેહી જાઓ, હવે બાવન હું નહીં જવા દઉં. જો દીકરીઓ બાપુ રણચંડી, એટલા માટે કહું છું કે તમે તો શક્તિ છો, તમે ધાડો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. પણ હવે તમે ફેશનમાં દી ઉઠાડ્યો, કેવું શું ને અમારે? અરે ફેશન ફેશન ફેશન. જરાક આમ મોટી સિટીઓમાં જઈને આમ આપણે બજારમાં આવેલા હતા ને આપણે થાય કે વંટોળી આમ વિયો જાય ને પછી જઈશું આપણે ઘડીક હોય થઈ રહ્યા છે, એવા વંટોળી આ સડે તમે જુઓ. અરે વાણંદ પાસે વાળ કપાવે, ખીલકોડીના પૂંછડા જેવા જટિયા હોય, આમ છે આમ નામ. જરે તારો વેતો કેવા દીકરા થાય આમાં, હે? અરે બાબુ સંસ્કારની જરૂર છે મારા રામ. અને સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા હાટું વધવાય ન દે. એમ બજારમાં નથી મળતા. નારાયણ ચંગાવતી કે છે સગાળસાને કે બેહી જાઓ. અને આમ સાધુ બાબુ હાલતો થયો અને ચંગાવતી આડી ફરી, હાથમાં કટાર લઈને વાળ છૂટા મૂકી હડકો કાઢી અને કીધું એ બાપુ ક્યાં જાવ છો? બેહો બેહો બેહો, જમ્યા વગર હવે નથી જવાનું. કેવી રણચંડી બની છે તમે વિચાર કરો છો. હે અખિલ બ્રહ્માંડ નો માલિક ધ્રુજવા માંડ્યો કે જોગમાયા શું કરશે? એ કે બાપુ બેહી જાઓ, બીજો દીકરો તમારે જોવે છે ને, બેહી જાઓ, અમે વાંચ્યા નથી, તમને બધો ખુલાસો કરાવી દઉં. ઈ કે બેહી જાઓ, હવે તો પડમાં ઉતર્યા પછી ખેલ ભજવી લેવાનો હોય. કદાચ માછું ઉતારવું પડે તોય ભલે, આંટડા કાઢવા પડે તોય ભલે, હવે બેહી જાઓ. તેથી ચંગાવતી કે છે કે બાપ જાણે તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામ નો હવે કોઈ નો જાય નિરાશ. બેઠો થઈશમાં બાવા, હવે તને જમ્યા વિના જઈ દઉં જાવા. અખિલ બ્રહ્માંડ નો માલિક મીડો ધ્રુજવા.
અને આમ કટાર ઉપાડી કે બાપુ બીજો દીકરો જોયો છે ને, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ફાડીને બાવા રાખીને તને ખવડાવું, તું હજી ક્યાં ઓળખાશ અમને? આમ કટાર ઉપાડી અને અખિલ બ્રહ્માંડનો માલિક સોટી ગયો, બસ કર માં, બસ કર, તારી ભક્તિ પાકી ગઈ. અને પછી કહે છે માગો માગો માગો. ચંગાવતી કે તું અહીંયાથી આ અમારે અહીંયા ખાવા આવ્યો, તું શું અમને દેતો? આ ભારતની આર્ય નારી કહી શકે અખિલ બ્રહ્માંડના માલિકને, આ દીકરો કાપ્યો એને જીવતો કરો એમ નથી બોલી. એક ધ્યાન આપજો, આ મારો એકનો એક દીકરો હતો, એને કપાયો, એને બેઠો કરી એમ નથી કીધું. ઈ કે તું અહીંયાથી આ અમારે અહીંયા ખાવા આવ્યો, તું શું અમને દેતો? ઈ કે પણ હું ભગવાન શું આ તમારા ઘર સુધી આવ્યો, જો કઈ ન દઉં તો મારો આંટો ફોગટ જાય. ઈ કે અમે તને જ્યાં થાળી પીરસી, દીકરો કાપી રાંધી અને તાને જ્યાં થાળી પીરસી, ઈ તારા ઘરે કોઈ બાવો આવે અને તું તને એમ કે દીકરો કાપી દે આ થાળી તું પીરસી? અખિલ બ્રહ્માંડના માલિકને આંખમાં જળજળી આવી ગયા, માં આવું ન કરી તો શું તારી પાસે માગવું? ઈ કે બહુ જયારે આજીજી કરીને તારે એકે આગળ સમય કપરો આવે છે, આવી કસોટી કરીશ ને કોઈ મારા નાથ તને અગરબત્તી નહીં કરે, મડ હાલવા કઈ નથી જોતું, આવી કસોટી કોઈની કરતો નહીં. ઈ ભારતની આર્ય નારી આવડા આવડા જો ઇતિહાસ પડ્યા હોય ને અત્યારની આ દીકરીઓ તમે જોવો તો 60 વર્ષની થયો હોય તો ઉંબરા વચ્ચે રીર્યું સબે રમતી હોય, ઢબો ઢાસ ઢબો ઢરે વેતો તારો ઢબો ઢાસ તો તારા રે બીના મંડાણા એના થઈ ગયા, બીજા ગુના ઢબો ઢાસ હોય. અમે સુરેન્દ્રનગરમાં એકવાર આમ હાલ્યા હતા ને, આમ ટોળું ઓળેલું માણસો બધા ઉભા હતા, અમને એમ કે કીધું કંઈક જોવાનું લાગે. અમે ગયા ને ભાઈ લોહી લુહાણ હાલતમાં પડેલા. ત્યાં અમે તો આમ જોયું એટલે અમે કીધું આ બધા ફરતા ફરતા ઉભા થાય ને કીધું કંઈક વ્યવસ્થા તો કરો, એને પૂછો તો ખરા, પણ કઈ બોલતો જ નથી. કે પણ એટલે દવાખાને લઈ જાઓ, પણ કે આ કોણ છે ને શું છે ને ફલાણું, પણ એને પૂછો, એના ખીચામાંથી કંઈક કાઢો, કંઈક સરનામું જડશે, એના ઘરે એનું ઘરની ખબર હોય તો ઘરે લઈ જાઓ. એ ઘરે લઈ જાઓ એમ કીધું ને, કઈ શું કે ખબર, ઘરે લઈ જઈને કે ફરીને ભંગી નાખવો છે, તઈ ખબર પડી કે આ ઘરના એ ટીબી નાખ્યો. હવે આ ઢબો ઢાંસ ન કહેવાય તે શું કહેવાય બીજું? એની વાતો નથી મારા રામ. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા મારા રામ. વાયલા બારણેથી બાપુ પોતાના લુગડા વેચી અને બાપુ સંતોને ખવડાવ્યા એવા દાખલા છે. આ બાપુ એવું હેલું નથી. એટલે જગતજનની જોગમાયા હું તો દીકરીઓને ખાસ સલામ કરીને કહું છું કે જો આ હવે તમે મર્યાદા મૂકી દો પતી ગયું, બાકી જણનું તો કઈ ડાળીએ નથી આવ્યું. હા, એમાં હું ભેગો છું. રામચંદ્ર પરમાત્માના વનવાસ હતો, સીતાજીને નહોતો. આખી દુનિયાને ખબર છે. સીતાજી ગયા કે પતિના પગલે હાલવું એ પત્નીનો ધર્મ છે. અને 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામે સીતાનો ત્યાગ કર્યો ને રામ ન ગયા. કા કેમ ન ગયા? વિચારવા જેવું તો છે કઈ. પાછા રામ વાતો મોટી મોટી કરતા હતા. આ તો આવી વાત બધી આપણે ન કરાય, કોકને ન સારું લાગે. એ કે સીતાજી પવિત્ર છે ને સીતાજીનો કઈ વાંક નથી ને ફલાણો નથી ને ઢોકળો નથી. તમારે 14 વર્ષ ગયા હતા, 2 દિવસ જાઓ. એ સમજીને નહીં ગયા હોય, શું કામ નહીં ગયા તો મારો રામ જાણે. પણ મારો કહેવાનો મિનિંગ સીતાજી એકલા ગયા છે. લક્ષ્મણને કીધું કે તું તારી ભાભીને મૂકી આય. અને વાલ્મીક ઋષિના આશ્રમમાં મૂકી અને લક્ષ્મણ જયારે હાલતો થયો ત્યારે વાલ્મીક મહારાજ બાબુ સીતાજીને પૂછે છે કે બેટા સીતા, કે હા, કે રામે તારો ત્યાગ કર્યો તને ખબર છે? કે હા બાપુ. તો કે તને દુઃખ નથી થતું? તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી કે અરે બાપુ અમને દુઃખ શેનું થાય? અમારી તો અયોધ્યાની ગાદી છે, અમારું રઘુકુળ છે, અને અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજા એના બૈરાને વેચી નાખ્યું. હજી રામે મને વેચી છે ક્યાં? શું આ ભારતની આર્ય નારીની વાત કરીએ ભલામણ? રામાયણ છે ને, રામાયણ દુનિયાએ ઊંચી ચિત્રી નાખી છે. રામાયણ છે કઈક જુદી. તમને મને માર્ગ બતાવવા માટેની રામાયણ છે. આ લક્ષ્મણ રેખા સીતાજી ઓળંગી ગયા અને એનું હરણ થયું ને. આપણે બધાને લક્ષ્મણ રેખા તો હોય, આપણે ટકી જાય છે ને, હરણ થાય છે ને, ત્યાં ઘરમાં ભડકા થાય. દીકરાને હોય, બાપને હોય, માને હોય, પત્નીને હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. પણ લક્ષ્મણ રેખા જે ટકી જાય ને એનું બાપુ આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. આ સીતાજીએ તમને મને શાન કરી છે, પણ આપણે નકરી વાતું સીતાજીને કહ્યું. સીતાજી નો ટેપ્યો તો હારું હતું, રાવણ લઈ ગયો, નો ટેપ્યો તો આ તમને કહે છે. સીતાજીને કાંઈ નહોતું થયું.